હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. અને આજે હું એક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર એ બહુ મોટી અપડેટ આપી છે કે કહેવાય ને કે મોટો ધડાકો કર્યો છે. તો માર્ક મિલરે એક પ્રેસ કોન્ફરન્સમાં બહુ મોટી અપડેટ આપી છે અને આ અનાઉન્સમેન્ટ સ્ટુડન્ટ માટે ખાસ છે. સ્ટુડન્ટની ચિંતા વધારે તેવી છે. સ્ટુડન્ટ વિઝામાં કેપિંગ, પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ અને સ્પાઉસ વિઝા માટે છે. તો આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે અને વિડીયો શેર કરજો કે બીજાને પણ માહિતી મળી રહે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની વાત કરીએ. તો જો તમે તમારી પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ નવેમ્બર 1, 2024 પછી જો તમે એપ્લાય કરશો તો IELTS નો જે એક્ઝામનો સ્કોર છે, બરાબર, IELTS આપવી પડશે. એનો સ્કોર પણ હું તમને કહું. પણ અત્યાર સુધી જે હતું કે તમારે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે IELTS જે મેન્ડેટરી નથી, પણ હવે જો તમે નવેમ્બર 1, 2024 પછી તમે એપ્લાય કરશો તો IELTS એક્ઝામ આપવી પડશે. અને યુનિવર્સિટી સ્ટુડન્ટ છો અને ડિગ્રી કે માસ્ટર ડિગ્રી, બરાબર, એ યુનિવર્સિટીથી કરી છે તો તમારે CLB 7 જોઈશે. અને ડિપ્લોમા પ્રોગ્રામ જો તમે કર્યો છે તો અને કોઈ કોલેજમાંથી તમે કર્યો છે તો તમારે CLB 5 જોશે. માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી માટે CLB 7 જો તમે યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો, અને ડિપ્લોમાનો પ્રોગ્રામ જો તમે કોઈ કોલેજમાંથી કર્યો છે તો તમારે CLB 5 જોશે. પછી બીજી જે અપડેટ છે એ યુનિવર્સિટીથી બેચલર ઓર માસ્ટર તમે જો કર્યું છે તો પોસ્ટ સ્ટડી વર્ક 3 વર્ષની મળશે. અને જો તમે ડિપ્લોમા કર્યું હશે તો 3 વર્ષની વર્ક પરમિટ ત્યારે જ મળશે કે તમારી સ્ટડી જે તમે કોર્સ જે કર્યો છે એ ઇન ડિમાન્ડ ઓક્યુપેશન સાથે અલાઇન કરતું હશે. આમાં જો સ્ટુડન્ટ માટે બહુ પ્રોબ્લેમ થાય એમ છે. ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ ધ્યાનથી સાંભળો કે આગામી દિવસોમાં ડિપ્લોમા પ્રોગ્રામ ઇન ડિમાન્ડ કેટેગરીમાં અલાઇન નથી કરતું તો તમારી વર્ક પરમિટ પણ કટ થઈ શકે તેમ છે. એટલે કહેવાનો મતલબ કે જો તમે બેચલર માસ્ટર કર્યું હશે યુનિવર્સિટીમાંથી તો તમને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ 3 વર્ષની મળશે જો ડિપ્લોમા હશે, અને જો ઇન ડિમાન્ડ કેટેગરીમાં હશે તો તમને વર્ક પરમિટ મળશે, નહીતર તમારી વર્ક પરમિટ કટ થઈ શકે તેમ છે. પછી સ્પાઉસ વિઝાની વાત કરીએ તો સ્પાઉસ ઓપન વર્ક પરમિટ આ જે છે SOWP, બરાબર, તો તમારા જે સ્પાઉસ કેનેડામાં સ્ટડી કરે છે અને તેમના સ્પાઉસના વિઝા માટે છે. પહેલા ચેન્જીસ કરી હતી તેમાં એવું કીધું હતું કે માસ્ટર કે ડોક્ટરના જે સ્ટુડન્ટ હશે, બરાબર, તો તેમને SOWPમાં એપ્લાય કરી શકશે. તો પ્રોગ્રામની જે ડ્યુરેશન હતી એ માન્ય નથી રખાતી, પણ આને ચેન્જ કરી દેવામાં આવ્યું છે. અગર તમે માસ્ટરના સ્ટુડન્ટ છો, તમારા સ્પાઉસ માટે જો તમે વિઝા અપ્લાય કરો છો તો તમારે કોર્સ ડ્યુરેશન જે છે એ 16 મંથ એટલે કે 16 મંથ અથવા એનાથી વધારે હોય. અગર તમારો સ્પાઉસ તમારો જે કોર્સ છે એ 1 યરનો છે, બરાબર, તો તમે સ્પાઉસ ઓપન વર્ક પરમિટમાં અપ્લાય નહીં કરી શકો. આમાં આગળ કંઈક અપડેટ આવી શકે છે, હજી કંઈ આવી નથી, પણ ફ્યુચરમાં આપણે આશા રાખીએ કે કંઈ અપડેટ આવે. પણ હાલ મોટી અપડેટ એ છે કે માસ્ટર કોર્સ તમે 2 વર્ષનો હશે તો જ તમે સ્પાઉસ ઓપન વર્ક પરમિટ માટે એપ્લાય કરી શકશો. બીજી આગળ જે અપડેટ છે એ કેપિંગ માટે છે. તો કેનેડાએ જે 35% જે જાન્યુઆરી 22માં જે અનાઉન્સ કરી હતી કેપિંગ, તો 2024માં એ લોકોએ એવું કીધું હતું કે 2024માં અમે 35% કેપિંગ કરીશું, કટ કરીશું. પણ અત્યારે એમણે એવું કીધું છે કે 2025 અને 26માં 10% હજી વધારે કટ કરીશું, બરાબર. એટલે 2025માં
4,37,000 લોકોને વિઝા આપવામાં આવશે. એટલે એનો જે આંકડો થોડો વધારે હતો એને કટ કરીને આટલો 4,37,000 સુધી પહોંચશે. એટલે ઇટ મીન્સ કે 35% જે કેપિંગ હતું એને હજી 10% વધારવામાં આવશે 2025 અને 26માં. પછી હજી બીજી પણ અપડેટ હતી કે માસ્ટર અને ડોક્ટરેટ, બરાબર, આ જે અપડેટ છે એ માસ્ટર અને ડોક્ટરેટ માટે છે. અને આ જે અપડેટ છે એ 2025 થી લાગુ થશે. હું પહેલા જ કહી દઉં કે 2025 થી લાગુ થશે. 2024માં જે ચેન્જીસ થઈ હતી એમાં પેલ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, પ્રોવિન્શનલ એટેસ્ટેશન લેટર, બરાબર, એ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. તો ફાઇલ મૂકવા માટે આ જોઈએ ત્યારે એવું કીધું હતું કે તમે જો માસ્ટર કે ડોક્ટરેટમાં છો તો પેલની જરૂર નથી, પણ ડિગ્રી અને ડિપ્લોમાવાળાને સ્ટુડન્ટને પેલની જરૂર છે. પણ અત્યારની નવી અપડેટ પ્રમાણે હવે માસ્ટર અને ડોક્ટરેટ વાળાને પણ પેલ કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે. આ જે રૂલ છે એ 2025 થી લાગુ થશે. હાલ તમે માસ્ટરમાં ફાઇલ કરી શકશો, એ અત્યારે તમે આસાનીથી તમને વિઝા પણ મળી જશે. એટલે અત્યારે જે સ્ટુડન્ટને જો માસ્ટર માટે જો અહીંયા કેનેડામાં એઝ એ સ્ટુડન્ટ તમારે ફાઇલ સબમિટ કરવી છે તો એને માટે કોઈ પ્રોબ્લેમ નથી. અને 2025 થી 12% એટલે 12% સીટ માસ્ટર અને ડોક્ટરેટ વાળા સ્ટુડન્ટને એલોકેટ કરવામાં આવી છે. તો જે ટોટલ જે નંબર જે છે કે આટલા સ્ટુડન્ટને બોલાવાના ટોટલ બધી કેટેગરીના, એમાં 12% સીટ જે છે એ ડોક્ટરેટ અને માસ્ટર વાળા માટે રિઝર્વ રહેશે. તો આ માર્ક મિલર તરફથી જે બહુ મોટો ધડાકો કરવામાં આવ્યો છે કે જે સ્ટુડન્ટને ઇન ફ્યુચર હવે કેનેડા આવવું કે શું કરવું એ બહુ મોટો પ્રશ્ન છે. અને કેનેડા આવી ગયેલા સ્ટુડન્ટ માટે પણ આ એક મુશ્કેલી વધારે તેવો પ્રશ્ન છે કે ઓલરેડી જે લોકો કેનેડામાં જે સ્ટુડન્ટ અત્યારે ભણે છે, બરાબર, એની માટે પણ આ પ્રશ્ન બહુ મુશ્કેલી વધારે તેવો છે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો ને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.